શ્રી વાસુદેવ પ્રાકૃતિક કૃષિ સેવા કેન્દ્ર આંડી, તાલુકો ઓલપાડ, જિલ્લો સુરત. અમારા ડાંગર 18 ગુંઠા જમીનની અંદર શ્રીરામ વાડાકુલર નામનું ડાંગર છે. એમાં પાયાના ખાતર તરીકે આપણે ઘનજીવામૃત વાપર્યું હતું, બીજામૃતનું પટ વાપર્યું હતું અને આવી રીતના એનું વાવેતર કરી આજે સુંદર મંદરનું ડાંગર દેખાઈ રહ્યું છે. આજે આપણા ખેતરની અંદર જે જીવામૃત પ્રાકૃતિક ખેતીમાં 5 આયોમાં જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન, વાપસા, મિશ્ર પાક, આ જે 5 આયામો છે એના સિદ્ધાંતોની ઉપર આજે આપણે ખેતરની અંદર જીવામૃત કેલનના નહેરના પાણીથી આજે જીવામૃત ટીપે ટીપે પડી રહ્યું છે. સાથે જે આ દેખાય છે ઘાસ, એ આપણે શ્રાવણી અમાસને દિવસે જે આંકડા દર્ભનું જે મહત્ત્વ છે એ દર્ભ આપણે ઉખડીને એની ઉપરથી પાણી વહી રહ્યું છે. સાથે આ બીજી નળીની અંદર, આ બેરલની અંદર આપણે આંકડામાંથી બનાવેલું પોટાશ, સલ્ફર અને નાઇટ્રોજન એ 3 લીટર 3 લીટર જેવું જવા દઈ રહ્યું છે. આ આંકડાની અંદર એવું છે કે જે હનુમાનજીને સફેદ આંકડો છે એને તમે 25 દિવસ સુધી ફક્ત ને ફક્ત ગૌમૂત્રમાં એને કોવરાવા દેવાનું છે. એટલે એમાં બનાવવાની પદ્ધતિ એવી છે કે માનો કે તમારી પાસે 25 લીટર ગૌમૂત્ર છે તો તમારે 12.5 કિલો આંકડો, થર, ફૂલ, પાન બધું નાના નાના ટુકડા કરી 25 દિવસ સુધી ગૌમૂત્રમાં એને સવાર સાંજ હલાવીને એને કોવરાવા દેવાનું છે. અને 26મા દિવસે તમારે આંકડામાંથી પોટાશ, સલ્ફર અને નાઇટ્રોજન મળે છે. અને એકડે તમારે 8 થી 10 લીટરથી વધારે એને વાપરવાનું નથી. અને આવી રીતના પાણીમાં એને અલગ અલગ જીવામૃત અલગ જવા દેવાનું નળી વાટે અને આંકડામાંથી બનાવેલું પોટાશ આ આપણી નળીથી આ બીજા બેરલની અંદર આપણે આજે 101 લીટર જેવું જીવામૃત પાઈ રહ્યા છે. તો પ્રાકૃતિક ખેતીમાં 5 આયામોનો જો ઉપયોગ કરવામાં આવે તો સરસ મજાનો આપણે રાસાયણિકની સમતોલમાં ઉત્પાદન મળે અને આપણો જે અનાજ, શાકભાજી કે ફળફળાદી જે થાય એ બિનઝેરી એટલે બિન રાસાયણિક વાળું થાય અને જે આપણા શરીર માટે ખૂબ જ હવે ઉપયોગી થઈ રહ્યું છે એવું પ્રાકૃતિક ખેતીનું અનાજ આપણે મળે છે. આ બાબતે કોઈ પણ ખેડૂતને કોઈ પ્રશ્ન હોય, કોઈને મને સલાહ સૂચન હોય તો મારો નંબર છે 94 288 66 796. કિરીટભાઈ આંડી. ચાલો, જય શ્રી કૃષ્ણ.